ફેરવેલ નિમિત્તે હું મારા બનેલ અનુભવો રજૂ કરીશ. બધા જ અનુભવો કેવા જઈશ તો ખબર નહીં કેટલો સમય લાગશે, પણ મારા કોઈ કઈ 12th ના સ્ટાર્ટિંગમાં કઈ ખબર નહીં પડતી કે શું કરવું. સ્ટાર્ટિંગમાં ફિઝિક્સ બાયોલોજી આવડતા હતા, પરંતુ કેમિસ્ટ્રીનું તો દૂરથી સર. થોડા સમય બાદ ફિઝિક્સનો સિલેબસ ચાલતા મને ફિઝિક્સ અને કેમિસ્ટ્રી બંને અઘરા લાગવા લાગ્યા. પછી ત્યારબાદ બાયોલોજી પણ કઈ પલ્લે ના પડે. ફિઝિક્સમાં અમારા વિજય સર કાયમ હસતા અને મસ્તી ના મૂડ. તે અમને ફિઝિક્સ કેવી રીતે શીખવતા કે ફિઝિક્સ એમણે લખ્યું હોય કે શોધ કરી. વિજય સરનું એમ માનવું હતું કે છેલ્લા 4 વર્ષથી ફીચરલિંગમાં કોઈની પર હાથ નતો ઉપાડ્યો, પરંતુ જ્યારે મેં 11th માં હતો ત્યારે તે રેકોર્ડ બ્રેક કર્યો. મેં અને વિશાલ બારિયા રાઠવા વિશાલ દ્વારા રેકોર્ડ તોડવામાં આવ્યો, અને એ પણ દિલીપ સરના બર્થડેના દિવસે. મને ગમતી વિજય સરની ખાસિયત એ કે લીધેલ ટેસ્ટ પર જ પાછા ના આપે ચેક કરી. મને એ ખાસિયત એટલા માટે ગમતી કારણ કે ટેસ્ટમાં કઈ આવડ્યું ના હોય અને ઓછા માર્ક્સ આવતા. બધા ટેસ્ટ માટે રાહ જોતા હોય કે ક્યારે ટેસ્ટ પાછા આપશે. વિજય સરનું માનવું એમ હતું કે ફિઝિક્સ ઇઝ અ રિયલ ગોડ. ભગવાનના મંદિરો હટાવીને વૈજ્ઞાનિકો મંદિરો બનાવવા છે, કે જે ટેકનોલોજીને આગળ સુધી લાવી રહ્યા છે. કોઈ વખત વિજય સર જણાવતા કે ભગવાન કૃષ્ણ એ વિશ્વના સૌથી શ્રેષ્ઠ વૈજ્ઞાનિક કે જેમના દ્વારા અનુનાદની ઘટના શીખવાડવામાં આવી. ફિઝિક્સની વાત ચાલી રહી છે તો હું હિતેન સરને કેવી રીતે ભૂલી શકું. હિતેન સર એમના વિશે શું કહેવું. તે બોર્ડ પર લખતા ભણાવતા હોય ત્યારે અમને બોર્ડ દેખાય ના. એમસીક્યુ સોલ્વ કરાવતા કહેતા, અલા કેરિયર બનાવી લો આ 12th એક જ વર્ષ છે, પછી કેરિયર નહીં બને તો સાયકલના કેરિયર પર બેસવા લાયક નહીં. બાયોલોજી તો તેમાં અમારા ઓલ ટાઈમ ફેવરેટ સર શૈલેષ શર્મા. તે 11th નું આખું વર્ષ અને 12th ના 2 કે 3 મંથ હતા. ત્યારબાદ તે બદલી થઈ ગયા, જે વાતનું મને આજે પણ દુઃખ છે. તે અમને કહેતા કે સ્ટાર્ટિંગમાં જ તમે આવા જ છો અને બોર્ડમાં આવા જ રહેશો ઠંડા ને ઠંડા. પણ તેમની વાતો શું કરવી જે વ્યક્તિ બાયોલોજી સહિત અન્ય બધા વિષયોનું જ્ઞાન ધરાવતો હતો. ત્યારબાદ સ્કૂલમાં આવેલ અમારા મિત્તલ મેડમ, તે શરૂઆતમાં તો બહુ અકડું અને ખડૂસ હતા અને વાતમાં અમને ટોકતા, પરંતુ સમય જતા તે પણ અમારા ફેવરેટ મેડમ બની ગયા. શરૂઆતમાં લાગ્યું કે બાયોલોજીના બીજા ચેપ્ટર્સ બાકી રહી જશે, પરંતુ મેડમ દ્વારા અમને પતાવી નાખ્યા અને ચેપ્ટર્સ ચોપડામાં કમ્પ્લીટ રીતે રખાવી નાખ્યા. મિત્તલ મેડમના આઈએમપી ક્વેશ્ચન હોય ત્યાં તે લખાવતા એજીએમ એટલે કે આ ગોખી મારો અને ગોખાવી દેતા. બાયોલોજીની વાત અને અમારા શ્રુતિ મેડમ કે જે બાયોલોજીનું નીટ ભણાવે છે તેમના વિશે મારે શું કહેવું. તે એનસીઈઆરટી ની લાઈન ટુ લાઈન કરાવતા અને કહેતા સીધી લાઈન સીધો એમસીક્યુઝ છે બચ્ચા. તે ફક્ત અઠવાડિયામાં 1 દિવસ અને જેટલો બને એટલો સિલેબસ કવર કરતા. એક વખત યાદ છે કે 12th બીમાં બેક ટુ બેક 3 કલાક ખેંચી નાખ્યા. પરિણામે અમને ગહેરી ઊંઘમાં પહોંચાડી ગયા. પણ હજુ સુધી શ્રુતિ મેડમનું ચેપ્ટર 5 બાકી છે સિલેબસ. જે ચેપ્ટર 5 મિત્તલ મેડમે તેના આઈએમપી ક્વેશ્ચન્સ લખાવી દીધા અને કહ્યું કે આ ગોખી મારો. અમારા સંસ્કૃતના ટીચર વિશે શું કહેવું. હંમેશા ક્લાસમાં મસ્તી અને કોઈને કોઈની ઉડાડતા જોવા મળે. જે સંસ્કૃતનો લેક્ચર આવે એમ અમે ખુશ. પલક સર કહેતા કે ફટાકો ફોડી કાઢ્યો, પણ આજ તક મેં ફટાકો નહીં જોયો. તે ક્લાસમાં આવે ત્યારે ગુડ મોર્નિંગ ની જગ્યાએ 8 શ્લોકો બોલાવતા કે જેથી બધા શ્લોક યાદ રહી જતા. તે અમને સદા પ્રયત્નશીલ રહેવા અને કદી હાર ન માનવાની વાત શીખી. અમારા ઇંગ્લિશ ટીચર એટલે કે પરેશ સર, તે હંમેશા મસ્તીના મૂડમાં જ ભણાવતા. તે આજ સુધી તેમના ફેસ પર ગુસ્સો નથી જોયો. તે નવા વિચારો અમારી સમક્ષ રજૂ કરતા અને ઇંગ્લિશ શીખવતા. બીજા બધા સર વિશે તો કહ્યું, પણ હજુ કોઈ તો બાકી છે. દિલીપ સર આખા સ્કૂલ ટીચરમાં સ્ટાફમાંથી
ફક્ત દિલીપ સરના જ વાળ અઠવાડિયે હેરસ્ટાઈલ બદલાતી રહે. તેમના દ્વારા કેમિસ્ટ્રી ઓર્ગેનિક શીખવું સારું હતું. તે શોર્ટ ટ્રીક દ્વારા આખી પ્રક્રિયા ગોખી નાખતા. બીબીસી સાહેબ સ્ટાર્ટિંગમાં બહુ બોરિંગ અને ઊંઘ લાવી દેતા, પણ ધ્યાનથી શીખતા બધું ખબર પડી ગયું કે ભૂલ મારી જ છે. અને બીબીસી સાહેબ કહેતા કે અને સાહેબ કહેતા મને કે જીત્યા તારું પરફોર્મન્સ પહેલા કરતા બહુ સારું છે, તું હજી મહેનત કર. ફ્યુચરલિંગના મેથ્સના સર કે જે ધોરણ 9-10 ના મેથ્સમાં ભણાવે છે, ભાર્ગવ સર, એમના વિશે કહેવા માટે મારા જોડે કઈ શબ્દ નથી, પણ તેમનો અવાજ બહુ ઓછો. તે સાંભળવા માટે મારા મત મુજબ કાન સાંભળવાનું મશીન લગાવવું. એમની એક ખાસિયત કે જે ફક્ત મને નહીં પણ મારા પપ્પાને પણ ગમ્યું, તેમના વાળ લોંગ હેર. મેં હોસ્ટેલથી ઘરે જતો ત્યારે મને મારા પપ્પા કહેતા કે વાળ કેમ કપાવે, તમારા સાહેબ જેવા લાંબા થવા દે. અમારી રંગીલી ફીચરલિંગના મેન હેડ એટલે કે આચાર્ય સાહેબ ઇનકેશ સર, એમના વિશે શું કહેવું, બધા જાણતા જ હશે. તે મને અલગ અલગ નામથી બોલાવે, જેવા કે જીતુ ફ્રોમ વિડીયો કોલ, જીતુભાઈ જાન. એ મને અલગ જ પ્રકારની ખુશી અનુભવતા. અમે બહુ કાંડ કર્યા અને પકડાયા પણ. એમાં અમે બહુ માર ખાધો, તો કે અમારી જ ભૂલ હતી. અને પાર્થ સર સ્કૂલના ટીચરલિંગના ટ્રસ્ટી સાહેબ છે. પાર્થ સર કે જે પહેલા સનરાઈઝમાં હતા અને સદભાગ્ય હું પણ ત્યાં જ હતો. એટલે પાર્થ સર